चिंता संतानहंतारो यत्पादां भुजरेणवः स्वीयानां तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्री गुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीरादिशायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये मम पंचधा हृदये मम पंचधा हृदये मम। આજે આપણા સત્સંગના ક્રમમાં મંગળવારનો સત્સંગ વાર્તા પ્રસંગ અને શિક્ષાપત્ર, પણ આજે કોઇન્સિડન્ટ એવો છે કે આજે 26મી જાન્યુઆરી પણ છે. તો આપણા જે કેટલીક ફરજો છે, દાયિત્વ છે, એમાં પ્રભુ સેવા તો આપણું અહમ કાર્ય છે જ, પણ 26મી જાન્યુઆરી એ પણ આપણા માટે ખૂબ જ આનંદ અને ગૌરવનો વિષય છે. એટલે આ દિવસે 26મી જાન્યુઆરીએ પણ આપ બધા જ વૈષ્ણવોને ખૂબ ખૂબ બધાઈ. પ્રભુની અંદર તો પ્રેમ હોવો જરૂરી છે, સાથે સાથે દેશ પ્રેમ પણ, એનું પણ દાન પ્રભુ આપણને કરે અને દેશ માટેની પણ વફાદારી આપણા ઠાકોરજીની સાથે સાથે ખૂબ જ જરૂરી છે. કારણ કે પ્રભુ કૃપા છે કે આજે એવું કોઈ શાસન નથી કે જે આપણને આપણા ધર્મનું પાલન કરતા અટકાવે. એક સમય એવો હતો શ્રી મહાપૂજ્ય ગુસાઈજીના સમયમાં કે જ્યારે સેવા કરવી એ પણ બહુ જ મુશ્કેલ કાર્ય હતું. જે આપણે માલા તિલકના પ્રસંગમાં શ્રી ગોકુલનાથજીના જીવન ચરિત્રને જોઈએ તો કેટલી વિકટ પરિસ્થિતિ હતી. તો આજે પ્રભુ કૃપાથી એવી પરિસ્થિતિ તો નથી જ. એટલે ખૂબ જ નિશ્ચિંતતા સાથે શ્રી મહાપ્રભુજીના આ સેવા સ્મરણના માર્ગમાં આગળ વધતા આપણા દેશને પણ આપણે ખૂબ ચાહીએ અને આપણા દેશની એક ભાવના, એક ગૌરવ એ પણ આપણા હૃદયમાં ઠાકોરજી દાન કરે. એટલી પ્રારંભિક વાત પછી હવે આપણે વાર્તા સાહિત્યમાં આવીએ. કારણ કે શ્રી દામોદરદાસ હર્ષાનીજીના જીવન ચરિત્રને આપણે જોઈ રહ્યા છે. વાર્તા પ્રસંગ ત્રીજો છે. એક વખત દામોદરદાસ અને શ્રી ગુસાઈજી એકાંતમાં બેઠા હતા
ત્યારે શ્રી ગુસાઈજી દામોદરદાસજીને પૂછે છે કે તમે આચાર્યજીને કેવી રીતે જાણો છો, આચાર્યજીને શું કરીને સમજો છો? જો ગુસાઈજી મહારાજની પાસે તો સેવકો હોય જ, જેમ ઠાકોરજીની શોભા એમના ભક્તો છે, જેમ મોરની શોભા એના પીંછા છે, એમ શ્રી મહાપ્રભુજી ગોસાઈજીની તો શોભા છે જ, પણ એ શોભાનો પ્રભાવ તો સેવકોના લીધે છે. એટલે ગોસાઈજી મહારાજની આજુબાજુ પણ સેવકો તો હોય, પણ આજે એકાંત છે. અર્થાત કેટલીક રહસ્ય વાતો એ બધાની હાજરીમાં ન થાય. કઈ વાત, કઈ ચર્ચા કોની હાજરીમાં ક્યારે કરવી, આ પણ એક વિવેક આવી રીતે આચાર્યોના જીવનને જોતા સમજાય છે. જેમ કુમનદાસજીને કેટલા પુત્રે શ્રી ગોસાઈજીએ પૂછ્યું ત્યારે બધા જ વૈષ્ણવો પાસે બેઠેલા હતા અને પ્રશ્ન પૂછાયો છે, કારણ કે એ કુમનદાસજીના માધ્યમથી સાચો વૈષ્ણવ, ખરો વૈષ્ણવ કયો કહેવાય એનો એક સંદેશો, એનું એક માર્ગદર્શન શ્રી ગોસાઈજીએ આપવું છે. પણ આજે એકાંત છે દામોદરદાસ અરસાણીજી સાથે, અને આ પ્રશ્ન પૂછ્યો છે કે મહાપ્રભુજીને તમે કઈ રીતે જાણો છો? કારણ કે દામોદરદાસજીની જે અનન્યતા છે શ્રી વલ્લભમાં, એ તો શ્રી ગોસાઈજી જાણે જ છે. એટલે એનો પ્રકાર પૂછવો છે. તો દામોદરદાસજી કહે છે કે જગદીશ ઈશ્વર એ સંસારમાં સૌથી મોટો છે એમ બધા કહે છે, કે સૌથી મોટા જગદીશ ઠાકુર છે એમ બધા કહે છે, પણ હું તો એનાથી પણ અધિક કરીને શ્રી મહાપ્રભુજીને જાણું છું. એટલે આપે મને જ્યારે પૂછ્યું છે ત્યારે મારા માટે તો શ્રી આચાર્યજી છે એ જગદીશ ઠાકુર છે એના કરતા પણ અધિક છે. શ્રી ગોસાઈજીએ પછી આજ્ઞા કરી કે દામોદરદાસ આવું તમે કેમ કહો છો? કે આમ તો જોવા જઈએ તો ઠાકોરજી તો મોટા છે જ, તો તમે આવું કેમ કહ્યું? ત્યારે દામોદરદાસ શ્રી ગોસાઈજી મહારાજને ખૂબ સુંદર દ્રષ્ટાંત આપે છે. એક સરસ વાત કરે છે કે મહારાજ, દાન મોટું કહેવાય કે દાતા મોટો કહેવાય? કારણ કે પાસે ધન તો ઘણું હોય, પણ એનું શું કરવાનું, એનાથી શું? પણ એ ધન કોઈકને આપ્યું તો જ જાણમાં આવે. એમ અહીંયા જે ધન છે શ્રી આચાર્યજી પાસે, એ આચાર્યજીનું ધન શ્રીનાથજી છે. આચાર્યજીનું સર્વસ્વ ધન શ્રીનાથજી છે. એટલે જો આપણે એ પણ પ્રસંગ વિચારીએ કે જ્યારે શ્રીજી બાવાને પાઠ પધરાયા અને મહાપ્રભુજીએ રામદાસજીને સેવા સોંપી, કુમનદાસજીને કીર્તન સેવા સોંપી, સદુ પાંડે, એના ભાઈ માણેકચંદ પાંડે બધાને પણ સેવાનું કાર્ય સોંપ્યું, ત્યારે શ્રી મહાપ્રભુજીએ આ જ શીખ આપ શ્રીના સેવકોને આપી છે કે આ શ્રીનાથજી એ મારું સર્વસ્વ છે અને મારું સર્વસ્વ હું તમને બધાને સોંપી રહ્યો છું, તો તમે એનો ખ્યાલ રાખજો. તો આમ જે
શ્રી મહાપ્રભુજીનું સર્વસ્વ ધન છે એ તો શ્રીનાથજી છે. અને આપ એ ધન નું દાન અમારા જેવા જે જીવો છે તેને આપે દાન કરી દીધું છે. એટલે પેલું ભલે ધન રહ્યું પણ કોઈની પાસે ન જાય તો જાણીએ શું રીતે, જણાય કઈ રીતે? જ્યારે અહીંયા તો ધન જેનું છે એને ધન અમારા જેવા જીવોને આપ્યું તો મેં જાણ્યું, માટે આ દાન આપનાર છે એ મોટો છે કે એણે પોતાના ધનનું દાન કર્યું. એટલે અમે શ્રી આચાર્યજીને મોટા કહીએ છીએ. સામાન્યતઃ આ વાર્તાની રજૂઆત આપણા વાર્તા પ્રસંગમાં જોવા મળે છે. પણ કેમ મહાપ્રભુજી મોટા ઠાકોરજી કરતા, એની સુંદર એક ભાવાત્મક વાત શ્રી ગોકુલનાથજી મારા શ્રી હરિરાયજી મહાપ્રભુજી એ ખૂબ જ રહસ્યવાળી વાત આ પ્રસંગમાં આપણા જેવા જીવોને કૃપા કરીને સમજાવે છે. પેલું દ્રષ્ટાંત તો બરોબર છે કે દાન મોટું કે દાતા મોટો, પણ અહીંયા આ બંને આચાર્યો સમજાવે છે કે આવો જવાબ દાન બળો કે દાતા બળો, તો એનું રહસ્ય એ છે કે અહીંયા શ્રી આચાર્યજી પોતાના સર્વસ્વ ધનરૂપ શ્રીનાથજીનું દાન કરનારા દાતા તો છે જ, પણ વાસ્તવમાં આ શ્રી મહાપ્રભુજી છે, આચાર્યજી છે, એ આચાર્યજીની સુધા સ્વરૂપનું પ્રતિપાદન અહીંયા દમલાજી કરી રહ્યા છે. શ્રી મહાપ્રભુજી આચાર્ય તો છે જ, પણ એમનું જે સ્વરૂપ છે એ સુધા સ્વરૂપ છે. અને સુધા સ્વરૂપનું પ્રતિપાદન આ પ્રસંગના માધ્યમથી શ્રી ગોકુલનાથજી મહારાજ આપણને સમજાવે છે. કઈ રીતે? કે શ્રી મહાપ્રભુજીનું જે સુધા સ્વરૂપ છે તે તો અહીંયા શ્રી મહાપ્રભુજી પુરુષાકાર તો છે જ, પણ પુરુષાકાર હોવા છતાં પણ શ્રી મહાપ્રભુજીમાં દેહ ભાવ નથી. શ્રી મહાપ્રભુજી દેહ ભાવ રહિત પુરુષાકાર સુધાનું સ્વરૂપ છે. એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે આપણા જેવા જે જીવો છે પંચમહાભૂતમાંથી બનેલા, તો એમાં બે વસ્તુ છે જે શ્રીમદ ભગવદ્ ગીતામાં પણ ઠાકોરજીએ સમજાવી છે અર્જુનને, કે એક તો આપણો દેહ છે અને બીજો આત્મા છે. તો આપણા જેવા પ્રાકૃત જે જીવો છે એમાં દેહ છે અને આત્મા છે. એટલે દેહ દેહી વિભાગ એ આખો ઠાકોરજી અર્જુનને સમજાવ્યો છે. એટલે આપણા જેવા જીવોમાં દેહ ભિન્ન છે, આત્મા પણ ભિન્ન છે, એક નથી. જ્યારે આચાર્ય ચરણો આ પણ પુરુષાકાર જ છે, પણ આચાર્ય ચરણોના દેહ અને આત્મા એ ભિન્ન નથી. દેહ જ આત્મા છે અને આત્મા એ જ દેહ છે. આપણને નવી લાગે, પણ જો દસમ સ્કંદમાં ઠાકોરજીના પ્રાગટ્યના પ્રસંગને આપણે યાદ કરીએ તો ઠાકોરજીનું પ્રાગટ્ય સાંભળ્યું અને ગોપીજનો પોતાના આત્માને શણગારે છે. આવું સુખદેવજીએ વર્ણન કર્યું છે
ગોપીજનો પોતાના આત્માને શણગારે છે. તો અહીંયા આ જ વસ્તુ છે કે ગોપીજનોનો દેખાતો આ દેહ અને ગોપીજનોનો આત્મા એ એક જ છે. એ આત્મા જ દેહ બનીને વિલસ્યો છે. એટલે એ જે આત્માને આભૂષણ નું વર્ણન કર્યું, અર્થાત એ આત્મા જે દેહરૂપી છે, એટલે ગોપીજનોના દેહ અને આત્મામાં કોઈ ભેદ નથી, બંને ભિન્ન નથી. એમ શ્રી મહાપ્રભુજી પણ પુરુષાકાર છે, પણ જેમ આપણા જેવા જીવોમાં દેહ આત્મા ભિન્ન છે, એમ શ્રી મહાપ્રભુજીના દેહ અને આત્મા ભિન્ન નથી. એક સુંદર દ્રષ્ટાંત છે ગોકુલનાથજી મહારાજ આપે છે કે એક સિદ્ધ ગવૈયો છે, બહુ સુંદર સંગીત જાણે અને સિદ્ધ છે, એટલે એને સિદ્ધિ છે. અને સિદ્ધિ તો એને કહેવાય કે જે વસ્તુના અધિદૈવિક સ્વરૂપને ઊભું કરી દે, આને સિદ્ધિ કહેવાય. એટલે ગવૈયા તો ઘણા હોય, પણ સિદ્ધ ગવૈયા એને કહેવાય કે જે એ રાગનું આખું વાતાવરણ તો ઊભું કરે, પણ એનું અધિદૈવિક સ્વરૂપ એ ઊભું કરે. કારણ કે શ્રી મહાપ્રભુજીએ પોતાના વેદાંતમાં દરેક વેદમાં વર્ણવેલી જે વસ્તુઓ છે તેના 3 સ્વરૂપો બતાવ્યા છે: આધિભૌતિક, આધ્યાત્મિક અને આધિદૈવિક. તો અહીંયા સંગીતનો એક રાગ છે, એ રાગનું જે બંધારણ, કે ભાઈ દાખલા તરીકે ભૈરવ રાગ છે, તો એ ભૈરવ રાગમાં બધા જે સ્વરો આવે એટલે સંપૂર્ણ રાગ છે. એમાં રિષભ અને દૈવત કોમળ આવે છે. તો આ બધું એનું રાગનું આધિભૌતિક સ્વરૂપ થયું કે ભાઈ બહુ વહેલી સવારમાં જ આ રાગ ગવાય. એમાં રિષભ અને દૈવત એ આંદોલન સાથે નીકળવા જોઈએ. તો આ બધું એ ભૈરવ રાગનું આધિભૌતિક સ્વરૂપ થયું, જેના નોટેશન્સ ને બધું આપણને મળે. હવે એ ભૈરવ રાગ પ્રભુની કૃપાથી જો આપણે બરોબર ગાઈએ તો એ ભૈરવ રાગ જે એક શાંતિ, ચિત્તની પ્રસન્નતા, વાતાવરણનો એક અદ્ભુત અહેસાસ, એક ગાંભીર્ય, શાંત ભાવ જે પ્રાતઃકાળમાં કરે, તો એ જે અસર ભૈરવ ગાતા થાય, ગમે તેટલી ઉત્તેજના હોય બધી શાંત પડી જાય. તો આ ભૈરવ રાગ નું આધ્યાત્મિક સ્વરૂપ છે. અને જેમ અહીંયા શ્રી ગોકુલનાથજી મહારાજ સમજાવે છે તેમ સિદ્ધ ગવૈયો હોય તો એ એવું ગાન કરે કે આ જે ભૈરવ રાગ છે એનું આધિદૈવિક સ્વરૂપ જે નિત્ય લીલામાં ઠાકોરજીની સેવા કરે છે, એ સ્વરૂપ ત્યાં ખડું થઈ જાય. મેં મહાનુભાવો પાસેથી પ્રસંગ સાંભળ્યો છે કે આપણા જ સંપ્રદાયના એક આચાર્ય એટલા અદ્ભુત સંગીતકાર હતા કે એ જ્યારે એકાંતમાં, કારણ કે આ બધા રસો એકાંતમાં જ પ્રગટ થાય, જ્યારે એકાંતમાં એ સંગીત ગાતા ત્યારે જે તે રાગ એના આધિદૈવિક સ્વરૂપે ત્યાં પ્રગટ થઈ જતો હતો. તો આવી રીતે અહીંયા આપણે આ શ્રી મહાપ્રભુજીના સુધા સ્વરૂપને સમજવું છે, જ્યાં દેહ અને આત્માની ભિન્નતા નથી પણ એકત્વ છે. એટલે અહીંયા આ દ્રષ્ટાંતમાં આપ્યું કે પેલો રાગ તો ગાય છે, પણ એ રાગનું સ્વરૂપ ત્યાં ઊભું થઈ ગયું. એ સ્વરૂપ એવું છે કે ત્યાં પછી દેહ કે આત્મા નથી, બધું એક જ સરખું છે. એ રાગનો આત્મા છે, જે એ આત્મા જ ત્યાં રાગનો પ્રગટ થઈ ગયો, જે દેહ સ્વરૂપે દર્શન પણ આપી રહ્યો છે. તો સિદ્ધ ગવૈયો જેમ રાગનું સાકાર સ્વરૂપ સિદ્ધ કરે, એમ આ જે સુધા છે એ સુધાનું પણ જે ભાવાત્મક સ્વરૂપ છે એ સાકાર છે. જેમાં રાગ છે એનું એક ભાવાત્મક સાકાર સ્વરૂપ ખડું થઈ ગયું સિદ્ધ ગવૈયાથી. એમ અહીંયા જે આ સુધાનું વર્ણન છે
એ કારણ કે શ્રી મહાપ્રભુજી આપણે જોયું કે સુધા સ્વરૂપનું પ્રતિપાદન છે. તો જે આ સુધા છે, સુધાનું ભાવાત્મક સ્વરૂપ આવી રીતે સાકાર છે. એટલે એ ભાવાત્મક સાકાર સ્વરૂપ એ જ આપણા શ્રી મહાપ્રભુજી. એટલે અહીંયા જેમ આપણે આગળ જોયું કે આપ તો સાકાર છે પણ એમાં દેહ ભાવ નથી. આપણા જેવો દેહ શ્રી મહાપ્રભુજીનો નથી. એટલે જ્યારે આસુર વ્યોમો લીલા કરી ત્યારે આપના શ્રીઅંગમાંથી એક તેજનો પુંજ નીકળ્યો છે. કારણ કે અગ્નિ સ્વરૂપ છે ને આપ, તો એ અહીંયા આ સાકારપણામાં આપણા જેવો કોઈ દેહભાવ નથી. એટલે આમ તો એ નિર્ગુણ છે પણ પુરુષાર્થ રૂપ છે, એટલે એનો પુરુષાકાર છે. હવે આ સુધાને પણ સમજાવે છે. તો આપણા દેહની અંદર જેમ વીર્ય છે એમ પ્રભુનું જે આનંદ સ્વરૂપ છે એ આનંદ સ્વરૂપનું સારભૂત કોઈ તત્વ હોય તો સુધા છે. જેમ આપણા પ્રાકૃત દેહની અંદર એક વીર્ય છે, વીર્યનું સ્થાન છે, એવી રીતે આનંદાત્મક અપ્રાકૃત શરીરમાં જો કોઈ સારભૂત હોય, કારણ કે પુરુષના દેહમાં પણ સારભૂત વીર્ય છે, જ્યારે આનંદ આકાર જે છે પ્રભુનો એમાં સારભૂત કોઈ તત્વ હોય તો એ સુધા છે. તો આ ઠાકોરજી જે આનંદ સ્વરૂપ છે એ આનંદ રૂપ છે. એ આનંદ રૂપનું પણ જો કોઈ આધિ દૈવિક સ્વરૂપ હોય તો એ સુધા છે. આનંદનું પણ આધિ દૈવિક સ્વરૂપ એ સુધા છે. અને શ્રી મહાપ્રભુજી સુધા રૂપ છે. આનંદનું આધિદૈવિક સ્વરૂપ ખાલી સુધા છે, પણ એ સુધાનું જો કોઈ રૂપ હોય તો એ શ્રી મહાપ્રભુજી છે. આમ શ્રી ઠાકોરજીમાં રહેલી સુધા એ વાસ્તવમાં તો શ્રી મહાપ્રભુજીનું સુધા રૂપ છે. આપણે મધુરાષ્ટક ગઈએ છે, એમાં અધરમ મધુરમ, તો જે મધુર છે ત્યાં મહાનુભાવ એ જ કહે છે મધુરાસા રાધા. એટલે ઠાકોરજીના અધરમાં જે સુધા છે એ સુધા વાસ્તવિક રીતે સ્વામિનીજી છે. મધુરા સ્વામિનીજી મધુરા છે, અને એ સ્વામિનીજીના કારણે ઠાકોરજીના અધર એ મધુર બન્યા છે. એમ શ્રી મહાપ્રભુજી સુધા રૂપ છે. મહાપ્રભુજીનું સ્વરૂપ એ સુધા રૂપ છે, અને એ જ સુધા ઠાકોરજીના આનંદાત્મક સ્વરૂપનું આધિદૈવિક સ્વરૂપ બન્યું છે. જેમ પહેલા રાગનું આધિદૈવિક સ્વરૂપ પ્રગટ થાય તે રીતે, અને જ્યાં દેહ અને આત્મા ભિન્ન નથી, માટે અહીંયા સુધા જે છે ઠાકોરજીમાં એના કરતા એ સુધા જેના રૂપથી છે, સુધા રૂપ શ્રી મહાપ્રભુજીથી એ સુધા છે આનંદાત્મક પ્રભુમાં. માટે અહીંયા સુધા કરતા સુધા રૂપ શ્રી મહાપ્રભુજીને મોટા ગણ્યા છે. તો આ દાન બળો કે દાતા બળો, તો આ ભાવ એક ગુઢ ભાવ આવી રીતે શ્રી ગોકુલનાથજી આ ત્રીજી વાર્તાના રહસ્ય પ્રસંગમાં આપણને સમજાવે છે. એટલે જે વાર્તા સાહિત્યમાં દ્રષ્ટાંત આપ્યું એ તો છે જ કે દાન બળો કે દાતા બળો, પણ અહીંયા જે સમગ્ર ઠાકોરજી જેમ પુરુષમાં સારરૂપ વીર્ય છે, એમ ઠાકોરજીના આનંદ સ્વરૂપમાં સારરૂપ સુધા છે. પણ એ સુધાનું જો કોઈ રૂપ હોય, સાકાર રૂપ કોઈ જો હોય તો એ શ્રી મહાપ્રભુજી છે. એટલે સુધા કરતા સુધા રૂપ છે, જેના પ્રત્યેક અંગ સુધા રૂપ છે.
એ ઠાકોરજી મોટા કયા, એ મહાપ્રભુજી મોટા કયા, માટે ઠાકોરજી કરતાં મહાપ્રભુજી મોટા છે, એમ અહીંયા ભાવ પ્રકાશ શ્રી ગોકુલનાથજી મહારાજ કરી રહ્યા છે. એટલે વલ્લભ સુધા રૂપ છે, માટે એ મોટા છે, એમ અહીંયા આચાર્ય સમજાવે છે. ત્યાર પછી ચોથો પ્રસંગ એની નીચે જ છે કે એક સમયે શ્રી કૃષ્ણજી મહારાજ બિરાજ્યા હતા, સાથે ચારેક વૈષ્ણવો છે, કુમનદાસજી છે, ગોવિંદાસ છે, વગેરે વૈષ્ણવો બિરાજ્યા હતા. ત્રીજો પ્રસંગ જો ત્યાં માત્ર દામોદરદાસ રસાણીજી અને ગુસાઈજી છે, એકાંત છે. અહીંયા ગુસાઈજીની પાસે બીજા ચારેક વૈષ્ણવો પણ બેઠા છે અને એ બધા બેસીને હસતા હતા, ખેલતા હતા, પાસે બેઠા બેઠા હસી મજાક કરી રહ્યા હતા ગુસાઈજીની સાથે. અને આપશ્રી પણ ગુસાઈજી મહારાજ પણ હસી ખેલમાં મસ્કરી કરતા કરતા ખૂબ જ પ્રસન્નતાથી બધી વાર્તાઓ એમની સાથે કરતા હતા. એટલે ગુસાઈજી મહારાજ પોતે પણ આ હસી ખેલમાં રસ લઈ રહ્યા હતા, પ્રસન્નતા અનુભવી રહ્યા હતા અને પોતે પણ આ બધી હસી ખેલની વાતો કરી રહ્યા હતા. એ સમયે ત્યાં દામોદરદાસ આવે છે. દામોદરદાસ આવ્યા, ગુસાઈજી મહારાજ એમને ખૂબ જ આદર આપે છે, એમનું સન્માન પણ કરે છે. એટલે દામોદરદાસ આવે છે ગુસાઈજી પાસે, દંડવત કરે છે અને બેસે છે. આ પણ એક પ્રોટોકોલ શીખવા જેવો છે કે વલ્લભ કુળના બાળક પાસે જઈએ, પહેલા દંડવત કરીએ અને પછી આજ્ઞા આપે ત્યારે આપણાથી બેસાય. તો દામોદરદાસ આવે છે, દંડવત કરે છે અને પછી બેસે છે. અને દામોદરદાસ હવે ગુસાઈજી મહારાજને કહી રહ્યા છે. શું કહે છે કે મહારાજ, આપણો માર્ગ નિશ્ચિંતતાનો નથી. કારણ કે પેલો હસીખેલ ચાલી રહ્યો છે ને, હસીખેલ માણસ ક્યારે કરે? જ્યારે નિશ્ચિંત હોય ત્યારે. માણસ જ્યારે નિશ્ચિંત હોય ત્યારે જ એને આનંદ પ્રમોદ યાદ આવે. નિશ્ચિંતા ન હોય ત્યાં સુધી એને આનંદ ને મસ્કરીને મજાક નથી સૂઝતી, લૌકિકમાં પણ. તો મહારાજ, આપણો માર્ગ નિશ્ચિંતાનો નથી. આ માર્ગ કેવો છે? અત્યંત કષ્ટ અને આતુરતાનો છે, દુઃખનો છે. આપણો માર્ગ અત્યંત કષ્ટ અને આતુરતાનો છે, દુઃખનો છે. એટલે જો શ્રી મહાપ્રભુજીના જીવનને પણ યાદ કરીએ, મથુરાના વિશ્રામ ઘાટ ઉપર બિરાજ્યા છે, સાથે સેવકો છે, અને ત્યાં એક ગૌડીય વૈષ્ણવ નીકળે છે, મહાપ્રભુજીને કહે છે કે આપના સેવક કૃષ્ણદાસ મેઘન હતા, એકદમ શુક્લકડી શરીર, કે આપના સેવક આવા કેમ દુર્બળ, આવા પાતળા કેમ? એટલે મહાપ્રભુજી બહુ મોઘમ કહ્યું હતું કે અમે તો ના પાડી હતી, પણ છતાંય પડ્યો તો એનું ફળ ભોગવી રહ્યો છે. બસ એ રહસ્ય જ આ છે કે આ માર્ગ એ આતુરતાનો છે, અત્યંત કષ્ટનો છે, આધિદૈવિક દુઃખની અનુભૂતિનો આ માર્ગ છે. અહીંયા દામોદરદાસ ગુસાઈજીની આ કહી રહ્યા છે. ત્યારે ગુસાઈજી આચાર્ય છે, ખીજતા નથી, સામે સંવાદ કરતા નથી, પણ કહે છે કે તમે ધન્ય છો દામોદરદાસ, તમે ધન્ય છો. શ્રી ગુસાઈજીના સ્વરૂપને પણ કેટલું બધું આપણે માન આપીએ એટલું ઓછું છે કે આપણને જો કોઈ કંઈક કહી જાય તો આપણાથી સહન થતું નથી. એમાં આપણા કરતાં કોઈ નીચો હોય, આપણો હાથ નીચેનો માણસ હોય, કંઈક બોલી જાય તો આપણે સહન નથી કરી શકતા. ત્યારે અહીંયા તો આપ સ્વામી છે, દામોદરદાસ સેવક છે,
અને એ ગુસાઈજીને કહે છે. તો એ ગુસાઈજી કહે છે કે તમે ધન્ય છો અને સાચું જ કહો છો. ધન્ય છો તો ખરા, પણ સાચું જ કહો છો. એટલે જ શ્રી મહાપ્રભુજીના આ વેદાંતને મહાનુભાવો સમજાવે છે કે જો ભાઈ તને કોઈક કંઈક કટુ વાત કહે કે તને કંઈક ઠપકો આપે તો જીવ તરીકે તું તો એ જ વિચારજે કે આ મહાપુરુષજીના વેદાંતમાં દરેકના હૃદયમાં ઠાકોરજી જ બિરાજ્યા છે અને તારામાં કંઈક ઉણપ છે, કંઈક ન્યૂનતા છે અને શ્રી મહાપ્રભુજી એ તારી ન્યૂનતા ઉણપને દૂર કરવા માગીને એના હૃદયમાં રહેલો અંતર્યામી તને પ્રેરી રહ્યો છે. આવો ભાવ કેળવો જેમાં મહાપ્રભુજીના વેદાંતના આધારે મહાનુભાવો આપણા જેવા જીવોને સમજાવે છે. ગુસાઈજી કહે છે કે તમે ધન્ય છો અને સાચું કહો છો, પણ અમારા પર જ્યારે મહાપ્રભુજીની કૃપા થશે ત્યારે જ અમને આ તમે કહો છો એ પ્રકારનું કષ્ટ, તમે કહો છો એ પ્રકારની આતુરતા થશે. તમે ધન્ય છો, સાચું કહો છો, પણ એ જે પરિસ્થિતિ છે જ્યારે મહાપ્રભુજી અમારા પર કૃપા કરશે ત્યારે અમને થશે. અને આ માર્ગ તો શ્રી મહાપ્રભુજીના અનુગ્રહ સિવાય તો આગળ વધી શકતો જ નથી. આચાર્ય ચૂર્ણે પણ કહ્યું છે અનુગ્રહ નિયામક પુષ્ટિ માર્ગે ન કાલહ અત્ર નિયામક. પુષ્ટિ માર્ગમાં કાલનો નિયમ નથી, પણ અનુગ્રહ પુષ્ટિ માર્ગે નિયામક ઇતિ સ્થિતિ. એટલે જ્યારે મહાપ્રભુજી અનુગ્રહ કરશે ત્યારે આ જે તમે સાચી વાત કરી, ધન્યવાદને પાત્ર વાત કરી, એ પ્રકારની કષ્ટ આતુરતા મને થશે. દામોદરદાસજી પાછા દંડવત કરે છે અને કહે છે કે આપ તો રાજ છો, એકવાર મારે વિનંતી કરવી હતી એ મેં આપને કરી, પણ આપ તો પ્રભુ છો તો આપને જે યોગ્ય લાગે તે આપ કરશો, પણ આપણો માર્ગ છે એ તો આ પ્રકારનો છે એમ નમલાજીએ કહી દીધું. ગુસાઈજી ખૂબ જ પ્રસન્ન થયાને કહ્યું, બહુ અદ્ભુત વાત કરી ગુસાઈજીએ કે જો हमको यह वार्ता श्री आचार्य जी महाप्रभु तुम द्वारा કહે. જે હમણાં જ આપણે મહાનુભાવ આપણને જે સમજાવે છે કે કોઈ આપણને ઠપકો આપે તો એનો કઈ રીતે અર્થ એનો લેવો, શ્રી કૃષ્ણજી અહીંયા કહે છે, આજ્ઞા કરે છે બહુ જ પ્રસન્ન થઈને કે આ તમે નથી કહ્યું, પણ આચાર્યજી મહાપ્રભુજી તમારા દ્વારા મને કહી રહ્યા છે. અને જ્યાં સુધી આ મારા માટે છે કે મને કહ્યું છે એ જ્યાં સુધી એક ખટકો નથી લાગતો ત્યાં સુધી જીવનમાં આગળ નથી વધાતો. તો અમને તો આ વાર્તા શ્રી મહાપ્રભુજી તમારા દ્વારા કહે છે, અને જો તમે નહીં કહો તો બીજું અમને કોણ કહેવાનું છે. અને ગુસાઈજી ખૂબ જ આનંદથી કહે છે દામોદરદાસને કે અમે તમને જોઈએ છે ત્યારે અમારા ચિત્તમાં ખૂબ જ પ્રસન્નતા વ્યાપી જાય છે. આથી સુખથી તમારે જે કહેવું હોય તે કહો. આપ તો મહાપ્રભુજીના સેવક છો અને મહાપ્રભુજીના સેવક છો માટે જ તમે મને કહી રહ્યા છો. અને એ પછી અહીંયા વાર્તા સાહિત્યમાં છે કે દામોદરદાસની જે આ શીખ હતી એ ગુસાઈજીએ અંગીકાર કરી. એટલે બહુ રહસ્યવાળી વાત કરી કે તાતે બડે સો બડે. એટલે આમાં ગુસાઈજીની ગ્રેટનેસ બતાવી છે. દામોદરદાસનું તો છે જ ઇમ્પોર્ટન્સ, પણ શ્રી ગુસાઈજી મહારાજ પણ સ્વીકારી લે છે. અને પછી જે હસી મજાકની વાત હતી
એ પછી જોવા મળતી નથી. એટલે એ દામોદર દાસની શિક્ષા શ્રી કૃષ્ણજીએ સ્વીકારી લીધી. તો આ જે મોટા છે એની જે મોટાઈ છે એ અહીંયા બતાવી. અને ખરેખર મોટા કોને કહેવાય? નવનીત પ્રિય શાસ્ત્રીજી ખૂબ સુંદર વાત કરી હતી કે જે સહન કરે એટલે ભલે ખોટું જ હોય પોતાના માટે અને પોતાને ખોટી રીતે જ બધું કહેવામાં આવ્યું હોય, છતાં પણ કંઈ એનો સામનો કર્યા વગર જે સહન કરે તે મોટો કહેવાય. અને એટલે જ શ્રીમદ ભાગવતની અંદર પ્રસંગ આવે છે કે એક વખત ઋષિઓ યજ્ઞ કરતા હતા. યજ્ઞનું ફળ કોને સમર્પિત કરવું, તો એમાં જુદા જુદા મતાંતર થયા. કોઈ કે આ તો યજ્ઞ એ બ્રહ્માજીએ શીખવ્યા છે તો બ્રહ્માજીને કરો. કોઈ કે આ બધી જે વિદ્યા છે એ તો શંકરે શીખવી, શંકરને આપો. કોઈ કે ના ભાઈ આ તો યજ્ઞનું આધિદૈવિક સ્વરૂપ તો વિષ્ણુ છે તો વિષ્ણુને આપો. તો કોને આપવું એ નક્કી કરવા માટે ભૃગુ ઋષિને આ કાર્ય સોંપે છે. અને ભૃગુ ઋષિ તો બ્રહ્માના પુત્ર છે. તો ભૃગુ ઋષિ બ્રહ્માજી પાસે જાય છે પણ પગે નથી લાગતા. એટલે બ્રહ્માજીને ક્રોધ આવે છે કે મારો છોકરો થઈને પગે નથી લાગતો. કૈલાસમાં જાય છે શંકરની પાસે. ત્યાં જઈને શંકરને ઘણું ઘણું કહે છે કે તમે તો આવી રીતના છો બધા સાથે વ્યાઘ્રાંબર પહેરો છે ને બધા એમના જે રૂપ હતું સ્વરૂપ એનું બધી વાત કરી. એ તો ગુસ્સે થયા. શંકર તો ત્રિશુલ લઈને પણ પાર્વતીજી એમને રોક્યા. અને છેવટે વિષ્ણુ પાસે આવ્યા જ્યારે, અને ખરેખર તો જે લક્ષ્મી છે ભૃગુના પુત્રી છે. કોઈ એક કલ્પમાં લક્ષ્મી જે ભૃગુના પુત્રી છે તો જમાઈ થયા. અને ઠાકોરજી પોઢ્યા હતા ને લાત ભૃગુએ એમના વક્ષસ્થળ ઉપર મારી છે. પ્રભુ પોઢેલા હતા, જાગ્યા અને એના ચરણની સેવા કરવા લાગ્યા કે મારી આટલી કઠોર જે મારી છાતી છે અને આપના અતિ કોમલ ચરણ છે, તો હે મહાપુરુષ આપના ચરણને શ્રમ તો નથી પડ્યો ને? એમ ચરણ સેવા કરવા લાગ્યા. ત્યારે ભૃગુ ઋષિએ નિર્ણય કર્યો કે મોટા તો વિષ્ણુ છે. એટલે કહ્યું ને તાતે બળે સો બળે. એટલે જે પોતે બધું જ સહન કરી લે એ વાસ્તવમાં મોટા છે. અહીંયા ભાવ પ્રકાશ કર્યો છે હરિરાય મહાપ્રભુજીએ કે અહીંયા આખો પ્રસંગ જોયો. એમાં લોકરીતથી વિરુદ્ધ આપણને દેખાય છે. કઈ રીતે? એક તો સેવક સ્વામીને શિક્ષા કરે છે, સ્વામી સેવકને કરે, એના બદલે અહીંયા સેવક સ્વામીને શિક્ષા કરે છે. તો અહીંયા સંદેહ શંકા થાય. તો ત્યાં કહે છે કે દામોદર દાસ તો લલિતા રૂપ છે. એટલે ગુસાઈજી જે ચંદ્રાવલી છે તેમને કહી રહ્યા છે. કેમ? તો ચંદ્રાવલીજી છે ને એ પરકીય રસભાવ છે. રસશાસ્ત્રમાં સ્વકીય ભાવ અને પરકીય ભાવ એ બે ભાવ છે. તો જે ચંદ્રાવલીજી છે એમાં પરકીય રસભાવ છે. તો જે પરકીય નાયિકા હોય એને પોતાનું ચિત્ત હંમેશા એનો જે પ્યારો છે, એનું જેને ચાહી રહે છે એમાં જ એનું ચિત્ત લાગી રહે. એટલે પરકીય રસમાં પ્રીતિ બહુ હોય. એટલે જે પોતાના પ્રિય છે એમાં જ અષ્ટપ્રહર એનું ચિત્ત લાગેલું રહે. તો આ જાર ભાવનો પ્રકાર અહીંયા દેખાડ્યો. અને એટલે જ પોતાના આ પ્રિયતમમાં ડૂબી જવું જોઈએ પ્રીતિના માધ્યમથી. એના બદલે આ બીજા સાથે તમે હસો છો. એટલે જે હુસૈનજીનું ચંદ્રાવલી સ્વરૂપ છે એના કરતાં કંઈક જુદો પ્રકાર અહીંયા થયો. એટલે અહીંયા દમલાજી કહેતા હોય એવો ભાવ પ્રકાશ શરીરાચરણો કરે છે. અને દામોદરદાસ આવું કેમ કહી શકે છે, સેવક થઈને કેમ કહે છે? તો એ પણ ભાવ પ્રકાશ કરે છે
કે અહીંયા દામોદરદાસની ખાલી દેહ દેખાય છે, પણ આચાર્યજીનો આવેશ 8 પ્રહર રહે છે. જેમ આપણે આગળ જ જોયું કે દેહ અને આત્મા અભિન્ન આવા જીવોમાં રહેતો હોય છે. આપણે હમણાં જ આ પ્રકાર જોયો. તો અહીંયા દામોદરદાસનો ખાલી દેહ દેખાય છે, પણ વાસ્તવમાં તો 8 પ્રહર શ્રી મહાપ્રભુજીનો આવેશ એમનામાં છે. એટલે આચાર્ય ચરણ જે કંઈ મુખથી બોલે છે એ જ ગુસાઈજીને એ કહી રહ્યા છે. એટલે ગુસાઈજીએ કીધું કે અમને તો આ બધું આચાર્યજી મહાપ્રભુજી તમારા દ્વારા કહી રહ્યા છે. આનું વધારે વિશ્લેષણ પણ છે હરિરાય ચરણોએ સ્વમાર્ગીય સેવાફલ નિરૂપણમાં આ આખું રહસ્ય ખૂબ સુંદર સમજાય. બધા વાર્તાઓના રહસ્યો આ બધા આચાર્યો ખૂબ સુંદર પ્રગટ કર્યા છે ને શ્રી હરિરાય ચરણોએ તો 300 ઉપરાંત ગ્રંથો લખ્યા છે. એમાંનો એક ગ્રંથ છે સ્વમાર્ગીય સેવા ફલ નિરૂપણ. સ્વમાર્ગની જે સેવા છે, સેવાનો પ્રકાર, એનું ફલ, એનું નિરૂપણ શ્રી હરિરાય ચરણોએ કર્યું. 36 શ્લોકોનો આ ગ્રંથ છે. એની અંદર આ વાર્તાનું રહસ્ય છુપાયું છે. દામોદરદાસ કેમ આવું કહી રહ્યા છે તો એ આપણે જોઈએ. તો પહેલા શ્લોકથી આપણે લઈએ, જેટલું જરૂરી શ્લોક છે 11-11.5 શ્લોક સુધી, ત્યાંનું આપણે જોઈ લઈએ કે વલ્લભાચાર્યજીના માર્ગમાં સર્વસ્વરૂપ એવી સેવા એ જ છે, અને એનું જે સાધન છે એને અહીંયા આ માર્ગમાં વિસ્તારપૂર્વક આ ગ્રંથમાં હરિરાય ચરણ કહી રહ્યા છે. સેવા એટલે પ્રભુમાં ચિત્તને પરોવી દેવું, એનું નામ સેવા. અને એમાં માનસી એ ફલરૂપા છે, અને એ નિરોધ સ્વરૂપે કહી છે. અને એ માત્ર વ્રજવાસીઓમાં જ દેખાય છે. નિરોધ વ્રજવાસીઓમાં કઈ રીતે આવ્યો? પ્રમેય બલથી, પ્રભુના પ્રમેય બલથી વ્રજવાસીઓને નિરોધ થયો છે. અને આ નિરોધ પ્રભુએ વ્રજવાસીઓને જ કરાવ્યો છે. એટલે એ નિરોધનું સ્વરૂપ એવું કે એ જીવ પછી પ્રભુનો જ બની જતો હોય છે. અને જ્યારે વિરહ થાય એ પ્રભુનો, ત્યારે એને તાપ અને ક્લેશ થાય, અને તાપ ક્લેશમાં વિચારો આવે, એવો ભાવ આવે કે હું પ્રભુથી વિખૂટો પડ્યો છું, પ્રભુ ક્યારે મળશે. આ પ્રકારની જે તાલાવેલી પ્રભુ સંબંધી જે વિચાર છે, આવી જે ભાવાત્મક સ્થિતિ છે, એ જ્યારે થાય ત્યારે પ્રભુ જે રસાત્મા છે એ ભક્તોના હૃદયમાં આવિર્ભાવ થાય છે. એટલે પ્રભુએ નિરોધ તો કર્યો, અને નિરોધ કર્યા પછી પ્રભુનો વિરહ થયો, ત્યારે એ ભક્તના હૃદયમાં એ પ્રભુનો આવિર્ભાવ થાય છે. અને પછી તો એ વિરહમાં બાહ્ય કોઈ પણ પદાર્થની સ્ફૂર્ણા રહેતી નથી. એક વખત વિરહ થયો પ્રભુ હૃદયમાં, બિરાજ્યા પછી બહાર શું છે એનું અનુસંધાન જરા પણ થતું નથી. પરિણામે એ જે વિરહ છે એ વિરહ હૃદયમાં વિપ્રયોગ રસને પ્રગટ કરે છે. અને વિપ્રયોગ રસ પ્રગટ થાય ત્યારે એ રસાત્મા પ્રભુનો ત્યાં પ્રાદુર્ભાવ થઈ જાય છે. એ વિરહ જ્યારે વિપ્રયોગ રસમાં પરિવર્તિત થયો ત્યારે પ્રભુ ત્યાં પોતે જ હૃદયમાં પ્રાદુર્ભૂત થાય છે. અને આ પ્રભુ પછી હૃદયમાં સર્વ કાળે રહે છે, અને સર્વ લીલાઓનો અનુભવ પછી એ ભક્તને કરાવ્યા જ કરે છે. અને આવી સ્થિતિ વ્રજાંગનાઓના હૃદયની થઈ ગઈ છે. આથી જ મહાપ્રભુજીએ નમામી હૃદયે શેષે એ મંગલાચરણ કર્યું છે. હવે આગળ શ્રી હરિરાય ચરણો કહે છે કે જેમાં આવા પ્રકારની પ્રભુની સ્થિતિ હોય, હૃદયમાં પ્રભુ બિરાજ્યા હોય, અનેક લીલા કરતા હોય, આવી સ્થિતિ જે હૃદયની છે એવા ભક્તોને સ્વતંત્ર ભક્તો કહેવાય. અને આ ભક્તિને પણ સ્વતંત્ર કહેવાય. એટલે પુષ્ટિ માર્ગીય જે ભક્તિ છે એ સ્વતંત્ર ભક્તિ છે. કેમ? કારણ કે આ પ્રકારની ભક્તિમાં પ્રભુના બહારના પ્રાગટ્યની કોઈ જ જરૂર નથી. માટે એને સ્વતંત્ર કહી કે પ્રભુ હૃદયમાં છે, અનેક લીલાઓ કરે છે, અને બહાર પછી પ્રભુના પ્રાગટ્યની કોઈ જરૂર નથી. તો આ સ્વતંત્ર ભક્તિ રાસલીલામાં રહેલા આ વ્રજાંગનાઓમાં દેખાય છે. જ્યાં એ વ્રજાંગનાઓ રાસલીલામાં
પોતે ભોગતા બની જતા હોય છે અને પ્રભુ પોતે ભોગ્ય બનતા હોય છે. તો આ જે આવી સ્વતંત્ર ભક્તિ જે છે એ બીજા કોઈ સ્થળે પણ છે તો ખરી. તો કયા સ્થળે છે? તો એ સ્વતંત્ર ભક્તિને પ્રભુના મુખારવિંદના અવતાર શ્રી મહાપ્રભુજીમાં પ્રભુએ સ્થાપી છે. તો આ સ્વતંત્ર ભક્તિ છે વ્રજના ગોપાંગનાઓને પ્રભુએ આપી છે નિરોધ કરીને, એ જ ભક્તિ શ્રી મહાપ્રભુજીમાં પણ સ્થાપી છે. એટલે મહાપ્રભુજીના આશરે જે જીવો ગયા એ ભગવદીઓને આ જ પ્રકારની ભક્તિ જે વ્રજાંગનાઓમાં છે એ ભક્તિ મહાપ્રભુજીની કૃપાથી પ્રાપ્ત થઈ છે. કેમ કે એવા આશ્રય આવેલા જે જીવો છે એને ઉદ્દેશીને જ પ્રભુએ બ્રહ્મ સંબંધમાં સમર્પણની આજ્ઞા કરી છે. એટલે શ્રી ઠાકોરજીએ આ સ્વતંત્ર ભક્તિનું દાન આચાર્ય ચરણોને કર્યું અને બીજાઓને આ દાન શ્રી મહાપ્રભુજી કૃપા દ્વારા થવાનું છે. આ બંને વાત નિર્વિવાદ છે. એટલે આમ શ્રી ગુસાઈજીમાં પણ જે સ્વતંત્ર ભક્તિની ભાવ પ્રાપ્તિ છે એ આપણા આચાર્ય વર્ય દ્વારા જ થઈ છે, એમાં કશો શક નથી. એટલે શ્રી મહાપ્રભુજીએ અહીંયા ભાવ પ્રકાશમાં કહ્યું કે દામોદર દાસ કી દેહ मात्र दिशत है परंतु श्री आचार्य जी को आवेश अष्ट प्रहर रहत है जो मुखते श्री आचार्य जी बोले हैं. तो आ બહુ જ અદ્ભુત રહસ્ય સ્ફોટ કર્યો છે શરીરાય ચરણોએ કે શા માટે એક સેવક સ્વામીને કહે છે. તો જે સ્વતંત્ર ભક્તિ જેમાં પ્રભુ સદાય હૃદયમાં બિરાજતા હોય તો એ જ પ્રભુ અત્યારના આચાર્ય સ્વરૂપે એ દમલાજીના હૃદયમાં બિરાજીને એ જ બોલી રહ્યા છે દમલાજીના દ્વારા. તો આવી રીતે આ ચોથી વાર્તા છે એનો પણ ભાવ પ્રકાશ આપણે જોયો. અને હવે આપણો જે બીજો ક્રમ છે શિક્ષાપત્રનો, એનું થોડું આપણે અવગાહન આપણે કરીશું. ગઈ વખતે આપણે નિત્ય લીલાનું જે ચિંતન છે એ કરવું જોઈએ એમ આજ્ઞા શરીરાયજીની હતી, પણ હવે આપણે ત્યાં સેવા કાલમાં તો નંદાલયની પણ ભાવના કરવાની, નિકુંજની ભાવના કરવાની. આ બંને ભાવના કરવી તો મુશ્કેલ છે, કારણ કે નિકુંજ લીલામાં કિશોર ભાવની, નંદાલયમાં બાલભાવની, જે આપણે બાલભાવથી પ્રભુને યશોદામાં જગાવીને રોગાવે છે છગન મગન પ્યારે લાલ કીજીએ કલેવા, એ આખું આપણે કીર્તન જોયું હતું. અને હવે આપણે ઠાકોરજીને બાલભાવથી જગાડ્યા, મંગળભોગ ધર્યો બાલભાવથી, અને પછી ખંડિતાના દિવસો ચાલતા હોય. અત્યારના હવે પોષ મહિનો છે, ખંડિતાના દિવસો છે જ. અને પછી આપણે પદ ગાઈએ, કુમનદાસજીએ ગાયેલું આપણા સંપ્રદાયનું પહેલું કીર્તન એ કુમનદાસજીએ ગાયું છે. જ્યારે કુમનદાસજી શ્રી મહાપ્રભુજીના શરણે આવ્યા, ક્યારે શરણે આવ્યા કે જ્યારે મહાપ્રભુજીએ શ્રીજી બાવાને પાઠ પધરાવ્યા ગિરિરાજજી ઉપર, એ જ વખતે કુમનદાસજીને શરણે લીધા છે અને કીર્તન સેવા સોંપી છે. અને શરણે લઈને બીજે દિવસે કીર્તન કરવાનું કહ્યું અને કુમનદાસજીએ કીર્તન ગાયું છે. સાંજ કે સાંચે બોલતી હારે, સાંજ કે સાંચે બોલે તિહારે, રજની અનત જાગે મન મોહન, આયે નિપટ સવારે, સાંજ કે સાચે બોલે તિહારે, અતિયાતુરે નીલપટ ઓડે, પિયરે બસન કહા बिसराए, कुबन दास लाल गोवर्धन भले ही
વચના પ્રતિપારે સાંજે કે સાચે બોલે તિહારે. ઠાકોરજી નું આ પદ નિકુંજ લીલાનું પદ છે. કોક સખીને કહ્યું હોય કે અમે તારી નિકુંજમાં પધારીશું, અને પેલા સખી આખી રાત રાહ જુએ પ્રભુ બીજે દિવસે સવારે પધાર્યા હોય ત્યારે ખૂબ જ મર્માત્મક વાત કહી કે સાંજે કે સાંજે બોલતી હારે નાથ, ગઈકાલે સાંજે આપે જે બોલ કયા એ સાચા તો ખરા જ, કારણ કે આજે પ્રાતઃકાળે તો આપ પધાર્યા છો. તો આ આખો ખંડિતા ભાવ છે એ નિકુંજ લીલાનો ભાવ છે. એટલે જ્યારે આ કુમુદાસે કીર્તન ગાયું ત્યારે મહાપ્રભુજી ખૂબ જ રાજી થયા છે. મહાપ્રભુજીએ આજ્ઞા કરી કે ગોમનદાસ, તમને તો સીધો ઠાકોરજી પ્રમેય બલનો અનુભવ કરાવી દીધો. તમે સીધા નિકુંજ લીલામાં દર્શન કરાવી દીધા પ્રભુએ. ગોમનદાસે ખૂબ દિનતાથી કહે છે કે જે રાજ આપની કૃપા છે, પણ સદાય હું આ જ ભાવમાં આ જ રસમાં રહું, આપ એવી મારા ઉપર કૃપા કરો. અને મહાપ્રભુજીએ દાન કર્યું છે એટલે જ યુગલ સ્વરૂપના કીર્તનો નિકુંજ લીલાના પદો કુમુદાસજીના ખૂબ મળશે. બાલ લીલા, પલના ઇત્યાદિ પદો બહુ જોવા નથી મળતા. તો આ રીતે આ જે નિકુંજ લીલા છે, તો આપણે જ્યારે ટૂંકમાં જ્યારે સેવા કરીએ છીએ ત્યારે બંને પ્રકારની ભાવના આપણે કરવી જોઈએ. ભલે આપણે વધારે ન પહોંચતા હોઈએ, મિશ્રીની કટોરી જ પ્રભુને ધરતા હોઈએ અને જગાડતા હોઈએ અને તાલી પાડીને પ્રભુને જગાડતા હોઈએ, ત્યારે ભલે એ આપણી તાલી છે, પણ એ વખતે આપણે જે હરિરાય ચરણોએ કીધું કે નિત્ય લીલાનું સ્મરણ કરો. તો નિત્ય લીલાનું સ્મરણ અહીંયા કઈ રીતે થાય કે પ્રભુને જગાડતા 3 તાલી પાડીએ છીએ એ વખતે મનથી આપણે એ નંદાલયમાં પહોંચીએ કે ગાયો આવી છે નંદાલયના દ્વારે, એમના ગળે પેલી રૂપાની ઘંટડીઓ વાગી છે અને સ્નેહ પ્લાવિત આ ગાયો પોતાનું ડોકું હલાવીને એ ઘંટડીઓનો મધુર નાદ કરે છે, પ્રભુને સંભળાવે છે કે હે નાથ, અમે તમારા ભક્તો આવી ગયા છે, આપ હવે જાગો. તો માં જગાડતા હોય અને આ એ ગાયોની રૂપાની ઘંટડીઓનો મધુર નાદ પ્રભુ સાંભળતા હોય અને પ્રભુ પછી જાગતા હોય. એમ ભલે ને આપણે માત્ર મિશ્રી લઈને ગયા છે, 3 તાલી પાડી છે, પણ એ વખતે આપણું અનુસંધાન આ નંદાલયની લીલામાં જવું જોઈએ કે આ ગાયો આવી છે અને ગળે બાંધેલી ઘૂઘરમાળ એનો રણત્કાર કરીને પ્રભુને જગાડી રહી છે. તો આ પ્રકારની લીલા ભાવના એ થવી જોઈએ એમ હરિરાય ચરણો આપણને સમજાવે છે. અને આચાર્યો પણ, મહાનુભાવો પણ એ જ કહે છે કે જ્યારે આપણે સેવા કરીએ છીએ એ વખતે ઠાકોરજી શું કરે છે? આપણી સેવા છે, એની સામે ઠાકોરજી લીલા કરે છે. તો માત્ર મંગલ ભોગ ધરી દીધો ત્યાં આપણું કાર્ય પૂરું થતું નથી, પણ પ્રભુ હવે એ મંગલ ભોગ આરોગી રહ્યા છે. મહાપ્રભુજીની કાનીથી એ પ્રભુ આરોગી રહ્યા છે. તો જે કંઈ આપણી સેવા છે એનો જવાબ પ્રભુ મહાપ્રભુજીની કાનીથી લીલાનું દર્શન કરાવીને આપી રહ્યા છે. તો એ ભાવન થવું જોઈએ. ઠાકોરજીને સ્નાન કરાવીએ છીએ તો એ સ્નાન કરવાની લીલા ઠાકોરજી કરી રહ્યા છે, તો એ લીલાનું અનુસંધાન રહેવું જોઈએ. તો અહીંયા
ગોપેશ્વરજી પણ આજ્ઞા કરે છે કે આ નંદાલય અને નિકુંજની લીલા ભાવનાનું સ્મરણ તો આપણે કરવું જોઈએ. બીજી આજ્ઞા વર્ષોત્સવની જે ભાવના કઈ કીધી ને કે નિત્ય લીલાની ભાવના જે નંદાલય અને નિકુંજની, અને વર્ષોત્સવની લીલાઓની ભાવના પણ આપણે કરવાની છે. તો એમાં જે ઉત્સવો છે કે ભાઈ જન્માષ્ટમીથી માંડીને જે કંઈ દિવસો છે એ બધા જ ઉત્સવો એની ભાવના કરવાની છે. જન્માષ્ટમીનો ઉત્સવ કરતા હોઈએ, ભલે નંદ કે આનંદ ભયો ગાતા હોઈએ, પણ એ વખતે એ જે ભાગવતના 10મ સ્કંદમાં જે નંદ મહોત્સવની લીલા છે એ તાદૃશ આંખમાં થઈ જવી જોઈએ, એ આવેશ આવી જવો જોઈએ. એક સુંદર વાત શાસ્ત્રીજીના પ્રવચનમાં સાંભળી હતી કે એક વખત આ ગોસાઈજીના ઘરમાં જ નંદોત્સવ મનાવાઈ રહ્યો હતો, પણ કંઈક અશોચનો સમય હતો, કંઈક પિંડળું કે કંઈક હતું, એટલે બધા સેવામાં પહોંચી શકે એમ હતા નહીં, બહાર રહેવું પડે. એટલે ઉપર છજામાંથી જે નીચે નંદ મહોત્સવ થઈ રહ્યો હતો તે બધા જોતા હતા, અને એમાં ગોસાઈજીના ત્રીજા લાલ શ્રી બાલકૃષ્ણલાલજીને એવો આવેશ આવ્યો કે એ જે પરિસ્થિતિ હતી અશોચની એ પણ ભૂલી ગયા અને ઉપર અગાસીમાંથી નીચે કૂદી પડ્યા છે. તો આ જે વિચાર કરો કે કેવી જબરજસ્ત લીલાનું ભાવન શ્રી બાલકૃષ્ણલાલજીએ કર્યું હશે. તો આવી સમગ્ર વર્ષની જે લીલાઓ છે એનું ભાવન કરવાનું છે. સાથે સાથે એ દિવસે જે વાઘા છે, જે વસ્ત્ર છે, જે સામગ્રી છે એનું પણ મનમાં આપણે ચિંતન કરવાનું છે. તો આમ અહીંયા 4 પ્રકારની ભાવના બતાવે છે. એક તો નિત્યલીલાની ભાવના, ઉત્સવની ભાવના, વસ્ત્ર વગેરેની જે ભાવના છે, અને મહાપ્રભુજી વગેરે જે સ્વરૂપો બિરાજ્યા છે એ સ્વરૂપોની પણ ભાવના. આમ 4 પ્રકારની ભાવના સેવા દરમિયાન સેવાની સાથે સાથે લીલા ભાવન કરવું જ જોઈએ. અને જો આમ કરીશું તો જ આપણું ચિત્ત પ્રભુમાં રચુપચું થશે. અને જો ચિત્ત જ્યારે પરવાશે ત્યારે જે મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે સેવા બનશે. કારણ કે મહાપ્રભુજી આજ્ઞા કરી ચેતસ્તત પ્રવણમ સેવા, ચિત્તનું પરોવાઈ જવું. અને શ્રી પુરુષોત્તમજી ઇત્યાદિ મહાનુભાવોએ તો ખૂબ સુંદર અર્થ કર્યો છે. પ્રવણમ એટલે ઢળી જવું, પરવાઈ જવું એ તો છે જ, પણ ઢળી જવું. અને ઢળવાનું તો સહજ હોય ને. એક પાણી હોય એ સીધે સીધું વહેતું હોય અને એ ઢાળ ઉપરથી નીચે ઉતરતું હોય, તો ઢાળ ઉપરથી ઉતરતું કેટલું સહજતાથી ઉતરતું હોય, એમ અહીંયા પરવાઈ જવું એ તો ક્રિયા છે જ, પણ જ્યારે પ્રવણમ એટલે એકદમ ઢળી પડવું, જેમ ઢાળ ઉપરથી ઢળી પડી એમ ચિત્ત પણ આ પ્રભુની જુદી જુદી લીલામાં એવું કરી દઈએ કે એક ઢાળની ઉપરથી જેમ જલ નીચે આવતું એમ આપણું ચિત્ત એ પ્રભુના સ્વરૂપની અંદર આવીને ઢળતું થઈ જાય. તો આવી જે સેવા છે એ સેવા આપણે કરવાની છે. અને આ પક્ષ જ ઉત્તમ છે. જો આપણે જાતે સેવા નથી કરતા અને ખાલી બેસીને જ વિચાર કર્યા કરીએ તો એ ઉત્તમ સેવા નથી, એ મધ્યમ સેવા છે, એવું શ્રી ગોપેશજી મહારાજ આપણને સમજાવે છે. કારણ કે એમાં આપણે મનથી પ્રભુને આપણા હૃદયમાં પધરાવવાનો શ્રમ આપી રહ્યા છે. તો એવી સેવા આપણે નથી કરવાની. મહાપ્રભુજી આપણને જે રીતે શીખવી છે એ રીતે સેવા કરવાની. એટલે હરિરાય ચરણોએ એક શબ્દ આપ્યો છે, સાક્ષાત સેવા અને પરોક્ષ સેવા. તો જ્યાં આપણા શરીરથી, આપણા ધનથી આપણે સેવા કરીએ, શરીરાય ચરણો એને સાક્ષાત સેવા એવું નામ આપે છે. વિશિષ્ટ શબ્દ પ્રયોગ છે શરીરાયજી મહાપ્રભુજીનો. અને જે સેવામાં આપણે મનથી ચિંતન કરીને પ્રભુને
હૃદયમાં પધરાવીને એકાંતમાં બેસીએ છીએ એ ઉત્તમ પક્ષ નથી, એ તો સેવાનું ધ્યાન છે, એને મધ્યમ પક્ષ. કારણ કે એમાં આપણને સુખ છે, પ્રભુને એમાં સુખ નથી. શ્રી હરિરાય ચરણો જે છે આ સેવાને પરોક્ષ સેવા તરીકે ઓળખાવે છે. તો આ રીતે આપણે જે લીલાનું ભાવન કરવાનું છે તેનો પ્રકાર શિક્ષાપત્રમાં શ્રી ગોપેશજી મહારાજે આપણને સમજાવ્યો. પરમ ભગવદ્ રમેશભાઈએ પણ આ સમજાવે છે આપણને. તો એનું અવગાહન કરી આજે આપણા આ સત્સંગને આશ્રયના પદ સાથે વિરામ આપીશું. દ્રઢઈન ચરણન કેરો ભરોસો, દ્રઢઈન ચરણન કેરો, શ્રી વલ્લભન ચંદ્ર છટાવિન સબ જુગમાં જ અંધેરો ભરોસો, દ્રઢઈન ચરણન કેરો, साधन और नहीं आकली में जासू होय निवेरो, सुर कहा कहे दुविधा धड़ो, बिना मूल को चेरो भरोसो, दृढ़ चरणन केरो. श्री गोवर्धन नाथ की जय, श्याम सुंदर श्री यमुने महारानी की जय, श्री आचार्य श्री महाप्रभु जी की जय. સર્વે વૈષ્ણવને મારાને વસાના ભગવત સ્મરણ બંધન. જય શ્રી કૃષ્ણ. શ્રી વલ્લભાધીશ કી જય.